એક્ઝામ્પલ નંબર 2 વક્ર x-1 હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અને x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ x-1 હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 વર્તુળ છે. આ પણ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 બંને વર્તુળ. આ વર્તુળનું કેન્દ્રની ત્રિજ્યા શોધે. આના કેન્દ્રની ત્રિજ્યા તો વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળનું કેન્દ્ર 0 0 ની ત્રિજ્યા 1 આવશે. x-1 whole square plus y-0 whole square is equal to 1 અને x minus h whole square plus y-k whole square is equal to r1 square સાથે સરખામણી કરીએ તો કેન્દ્ર hk is equal to 1 0. x minus h, x minus 1, h એટલે 1 અને k એટલે 0. r1 square is equal to 1, ત્રિજ્યા r1 is equal to 1. એટલે આ વર્તુળનું કેન્દ્ર 1 0 અને ત્રિજ્યા 1. આ x square plus y square is equal to 1 ને x square plus y square is equal to r square સાથે સરખાવતા x square plus y square is equal to r2 square. આનું કેન્દ્ર આવશે કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા r2 square is equal to 1, therefore r2 is equal to under root 1, therefore r2 is equal to 1. આ વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુની ત્રિજ્યા 1 અને આ વર્તુળનું કેન્દ્ર 1 0 ની ત્રિજ્યા 1. હવે આ બંને વર્તુળનો છેદ બિંદુ શોધી કાઢીએ આપણે. તો છેદ બિંદુ માટે x-1 whole square plus y square is equal to 1, x square plus y square is equal to 1, y square is equal to 1 minus x. y square ની કિંમત આમાં મૂકી દઈએ એટલે x minus 1 whole square plus 1 minus x square is equal to 1. આમાંથી y square is equal to 1 minus x square આ વર્તુળના સમીકરણમાં મૂકી દીધું. આનું વિસ્તરણ x square minus 2x plus 1, આ 1 અને આ 1 કેન્સલ, minus x square is equal to 0, x square cancel, minus 2x plus 1 is equal to 0, x is equal to 1 by 2. x is equal to 1 by 2 આમાં મૂકી દઈએ. x is equal to 1 by 2, y square is equal to 1 minus 1 by 4, 1 by 2 નો square, 1 by 2 નો square is equal to 1 minus 1 by 4 is equal to 3 by 4. y is equal to plus or minus root 3 by 2. માટે છેદ બિંદુ આવ્યું છેદ બિંદુ 1 by 2 root 3 by 2, 1 by 2 minus root 3 by 2. હવે આ બંને વક્રનું છેદ બિંદુ ને વક્ર દોરીએ આપણે. આ વર્તુળનું કેન્દ્ર 0 0, ત્રિજ્યા 1, x square plus y square છે એનું કેન્દ્ર 0 0, આટલી ત્રિજ્યા 1 એટલે અહીંયા આમ થશે 1 0. હવે બીજા વર્તુળનું કેન્દ્ર 1 0 છે અને ત્રિજ્યા 1 છે એટલે બીજું જે વર્તુળ દોરીશું એનું કેન્દ્ર આટલી ત્રિજ્યા થશે. તો આ બીજા વર્તુળનું કેન્દ્ર એનું ત્રિજ્યા 1,
ત્રિજ્યા 1. હવે આપણે આ બંને વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા છેદ બિંદુ છે, અહીંયા છેદ બિંદુ 1/2 √3/2 1/2 અહીં આવે એટલે 1/2 √3/2 અને 1/2 માઈનસ √3/2. હવે આપણે ફક્ત આ છે x is equal to 1/2 અને x is equal to 1. x is equal to 1/2 અને x is equal to 1 વડે આવૃત ફક્ત આટલા ભાગનું જ ક્ષેત્રફળ આપણે શોધીએ. અને x અક્ષ આ 1/2 છે, આ પણ 1/2 છે. આ ભાગ ને આ ભાગ સરખો છે, એવી રીતના ઉપરનો ભાગ ને ઉપરનો, એટલે ફક્ત આ વર્તુળ x2 + y2 = 1 x2 + y2 = 1 વાળું વર્તુળ x2 + y2 = 1 અને આ વર્તુળ છે x - 1 હોલ સ્ક્વેર + y2 = 1. આ x2 + y2 = 1 વાળું વર્તુળ, આ બે રેખાઓ x = 1 અને x = 1/2 અને x અક્ષ આટલો ભાગ, આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. ફક્ત પ્રથમ ચરણમાં આટલો ભાગ આવે છે અને એને 4 વડે ગુણી દઈએ. 1 2 3 4 ભાગ સરખા છે એટલે 4 વડે ગુણી કાઢીએ આને, એટલે આપણે બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. બરાબર? તો વક્ર x2 + y2 = 1 આ બે નિયત સંકલન માટે લિમિટ x = 1 x = 1/2 x માં લઈએ છે એટલે વક્ર x2 + y2 આ વક્ર x2 + y2 આવે છે અહીંયા આગળ, તો એને પણ આપણે x માં રૂપાંતર કરી દઈએ. તો x2 + y2 = 1, therefore y2 = 1 - x2, y is equal to plus or minus under root, પણ આપણે પ્રથમ ચરણમાં જ લઈએ છે પ્લસ જ લઉં છું, અહીંયા પ્લસ ઓર માઈનસ માં પ્લસ જ લઉં છું પ્રથમ ચરણને લીધે. વક્ર y is equal to under root 1 - x2, રેખાઓ x is equal to 1/2 x is equal to 1 અને x અક્ષ વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I is equal to integration 1/2 to 1 under root 1 - x2 dx is equal to under root 1 - x2 x/2 into under root 1 - x2 plus a²/2 sin inverse x/1 1/2 to 1 is equal to 1/2 under root 1 - 1² plus 1/2 sin inverse 1 upper limit મૂકી દીધી minus lower limit 1/4
x is equal to 1/2 મૂકું છું 1/2 upon 2 એટલે 1/4 under root 1 minus 1/4 plus 1/2 x is equal to sin inverse 1/2 is equal to આ તો 0 થઈ ગયું 1/2 sin inverse 1 pi by 2 minus 1/4 4 minus 1 under root 3 by 4 એટલે under root 3 by 2 minus 1/2 sin inverse 1/2 pi by 6 આ થયું pi by 4 minus root 3 by 8 minus pi by 12 આ બંને વચ્ચે લસા લઈએ એટલે 3 pi minus pi 2 pi by 12 minus root 3 by 8 is equal to pi by 6 minus root 3 by 8 હવે આ ફક્ત આટલા ભાગનું જ ક્ષેત્રફળ મળ્યો બધા જ ભાગ સમાન છે બરાબર તો માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ is equal to 4 ક્ષેત્રફળ A is equal to 4 into mod I is equal to 4 into pi by 6 minus 4 into root 3 by 8 is equal to 2 pi by 3 minus root 3 by 4 ચોરસ એકમ એટલે આન્સર આવ્યો અને 4 વડે મલ્ટીપ્લાય કરી દીધા pi by 6 minus root 3 by 8 ને 4 વડે મલ્ટીપ્લાય કર્યા એટલે 4 pi by 6 minus 4 root 3 by 8 is equal to 2 pi by 3 minus root 3 by 2 ચોરસ એકમ આમાં તમે આ એક જ ભાગનું ના શોધો અને આ બે વક્રોથી ઘેરાતો પ્રદેશ x અક્ષ ને આ બે સમાંતર રેખા વળોશો તો પણ તમે ક્ષેત્રફળ શોધી શકશો એના માટે તમારે એક વક્ર માઈનસ બીજું વક્ર એ રીતે મેથડ કરવી પડશે એના કરતા આ રીત ઘણી સહેલી છે કે મેં ફક્ત એક જ ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું અને 4 વડે ગુણી કાઢ્યા એટલે આ દરેક ભાગ સમાન છે એટલે માટે આ મેથડમાં આપણે 4 વડે ગુણી કાઢ્યા ભાગ સમાન ન હોય તો 4 વડે ગુણી શકાય નહીં હવે સેકન્ડ નંબર એક્ઝામ્પલ છે x - 1 હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 એની જગ્યાએ તમને એક્ઝામમાં આ રીતે સમીકરણ આપી દે કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઈનસ 2x ઇઝ ઇક્વલ ટુ 0 આ સ્વરૂપ આપે છે તમને સીધું કે આ સ્વરૂપ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઈનસ 2x ઇઝ ઇક્વલ ટુ 0 આ પ્રકારનું સ્વરૂપ આપ્યું છે મેં x અને y ના સહગુણકો સમાન છે x અને y દ્વિઘાત છે અને x સુરેખ છે તો આ વર્તુળનું સમીકરણ કહેવાય આના પરથી કેન્દ્ર અને ત્રિજ્યા શોધવી હોય આપણે તો આને આની સાથે સરખાઈ શકાય x² y² 2gx 2fy c = 0 x² y² x² અને y² ના સહગુણકો સમાન જો સમાન એટલે કે અહીંયા જો 4 અહીંયા x² અને y² ના સહગુણકો સમાન એટલે 1 1 આપ્યા છે જો અહીંયા x² અને y² ના સહગુણક સમાન અને 4 4 આપ્યા હોત તો એ 4 કોમન લઈ લેવાના આપણે અને x² અને y² નો સહગુણક સમાન બનાવી દેવાનો અને એ સમાન એટલે કે 1 બનાવી દેવાનો હવે x² y² આ પ્રકારનું સમીકરણ છે કે x અને y દ્વિઘાત છે x અને y દ્વિઘાત છે સાથે સાથે x અને y સુરેખ છે તો એ વર્તુળનું સમીકરણ હોય તો આને
x square plus y square minus 2x is equal to 0 ને x square plus y square plus 2gx plus 2f5 plus c is equal to 0 સાથે સરખાવતા આના પરથી આપણે વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધે. તમને આ સ્વરૂપ નથી આપતા અને ડાયરેક્ટ આ સ્વરૂપ આપે છે તો એના પરથી કેન્દ્ર અને ત્રિજ્યા કેવી રીતે શોધવા? તો એને x square plus y square plus 2gx plus 2f5 plus c is equal to 0 સાથે સરખાવતા 2g is equal to -2, 2g is equal to -2, 2f is equal to 0 કારણ કે y વાળું પદ નથી એટલે 2f is equal to 0, c એટલે અચળ પદ, અહીં અચળ પદ નથી, બધા જ પદ એક બાજુ લાવી દેવાના અને is equal to 0 રાખવાનું, તો અચળ પદ પણ નથી તો c is equal to 0. Therefore g is equal to -1, f is equal to 0, c is equal to 0. કેન્દ્ર અનુકેન્દ્ર -g -f પ્રમાણે આ માઈનસ છે અને સૂત્રમાં પણ માઈનસ એટલે 1 0 કેન્દ્ર મળી ગયું તમને. હવે ત્રિજ્યા r is equal to under root g square plus f square minus c પ્રમાણે g square એટલે 1, f છે 0, c પણ છે 0, under root 1 is equal to 1. આને મેં પૂર્ણ વર્ગ બનાવીને એટલે કે x h whole square plus y k whole square is equal to r square સાથે સરખાયા હતા અને તેની મદદથી આપણે કેન્દ્ર અને ત્રિજ્યા શોધ્યા. પણ તમને આ સ્વરૂપ આપ્યું હોય તો તમે પૂર્ણ વર્ગ બનાવી શકો છો, પણ એના કરતા પૂર્ણ વર્ગ બનાયા કરતા x² + y² - 2x આ પ્રકારનું સમીકરણ હોય, x અને y દ્વિઘાત હોય, સાથે સાથે x અને y સુરેખ હોય, બંને હોય અંદર, એકલું x² નહીં હોય, x² અને y² બંને જ હશે. હા, એવું બની શકશે કે y વાળું પદ નથી આમાં, બરાબર, અચળ પદ નથી અને x વાળું પદ છે, બરાબર. x અને y વાળું બંને પદ ના હોય અને એકલું અચળ પદ હોય, જે રીતે x² + y² = 1, એમાં x વાળું પદ પણ નથી, y વાળું પદ નથી, ફક્ત અચળ પદ છે, બરાબર. તો આ પ્રકારે પણ હોઈ શકે. એટલે બીજું સાથે સાથે એ પણ જોવાનું કે અહીંયા તમને સહગુણક 4x² અને 4y² આપ્યા હોય તે 4 ને કોમન લઈ લેવાના, કારણ એના આના સાથે સરખાવવા માટે x² અને y² નો સહગુણક 1 1 બનાવવો પડે તમારે. તો આ રીતે પણ તમે આ સમીકરણ સાથે સરખાઈને પણ વર્તુળના કેન્દ્ર અને ત્રિજ્યા શોધી શકો છો. વર્તુળના કેન્દ્ર અને ત્રિજ્યા શોધવા માટે મેં તમને એક આ બીજી રીત બતાવી છે. બાકી તો કેન્દ્ર અને ત્રિજ્યા મળી જાય પછી તો આપણે છેદ બિંદુ શોધીએ છે અને બે વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ, તો એ જ રીત છે. આ કેન્દ્ર અને ત્રિજ્યા માટે મેં તમને બીજી રીત બતાવી છે. એક્ઝામ્પલ નંબર 3, વક્ર y = x² + 2, y = x, x = 0 અને x = 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. y = x² + 2 આ સુરેખ છે, આ દ્વિઘાત છે એટલે પરવલય છે. હવે આપણું પરવલયનું પ્રમાણિત સ્વરૂપ છે x² = 4y, x² = 4ay. તો એ પ્રકારનું નથી, એ પ્રકારનું જે પરવલય છે એનું શીર્ષ ઉગમ બિંદુ છે. જ્યારે આ પરવલય જે છે y = x² + 2 એનું શીર્ષ ઉગમ બિંદુ નથી, બરાબર. y² = પરવલય y² પરવલય x² = 4ay એનું શીર્ષ ઉગમ બિંદુ છે. બે ઉગમ બિંદુ નથી પસાર થતો પરવલય છે, એનો અક્ષ x અક્ષ છે, એનો અક્ષ y અક્ષ છે. અને y² = 4ax એ પણ એનું પણ શીર્ષ ઉગમ બિંદુ છે અને એનો અક્ષ x અક્ષ છે, આનો અક્ષ y અક્ષ છે, ઉગમ બિંદુથી પસાર થાય છે. અને y = x² + 2 આપ્યું છે એટલે આ ઉગમ બિંદુમાંથી પસાર થતો પરવલય તો છે. આની જેમ x² દ્વિઘાત છે, x² દ્વિઘાત છે, y સુરેખ છે, y સુરેખ છે, તો પરવલય છે. પણ એનું શીર્ષ શોધવા માટે આ તો પ્રમાણિત સ્વરૂપ જ છે એટલે એનું શીર્ષ ઉગમ બિંદુ એટલે ઉગમ બિંદુથી પસાર થાય છે. પરવલયનો અક્ષ, આ પરવલયનો અક્ષ y અક્ષ છે, આ પરવલયનો અક્ષ પણ y અક્ષ છે. એટલે આને પહેલા તો આપણે શીર્ષ શોધી કાઢીએ. આમાં શીર્ષ ઉગમ બિંદુ છે એ તો ફિક્સ જ છે એટલે આનું શીર્ષ શોધતા નતા, આપણે સીધું ઉગમ બિંદુમાંથી પસાર થતો પરવલય દોરી કાઢતા હતા. આનું શીર્ષ શોધીએ. આનું શીર્ષ શોધવા માટે y = x² + 2,
dy by dx is equal to 2x. અહીંયા x સ્ક્વેર છે એટલે મેં x ની સાપેક્ષ વિકલન કર્યું. જો આ રીતે હોય આમ પણ હોઈ શકે પરવલય x is equal to y સ્ક્વેર પ્લસ 2 પણ પરવલય હોઈ શકે. તો આનું y ની સાપેક્ષ એટલે dx by dy કરવાનું. જેને સ્ક્વેર હોય એની સાપેક્ષ વિકલન કરીને આપણે શીર્ષ શોધી કાઢીએ. x ને સ્ક્વેર છે તો x ની સાપેક્ષ વિકલન, અહીંયા y ને સ્ક્વેર છે તો y ની સાપેક્ષ વિકલન dx by dy is equal to 2y y ની સાપેક્ષ વિકલન. અહીંયા dy by dx x સ્ક્વેર છે એટલે હું x ની સાપેક્ષ વિકલન કરું છું. dy by dx is equal to 2x is equal to 0 લઈ લેવાનું. therefore x is equal to 0 આવ્યું. અહીંયા x is equal to 0 મૂકી દઈએ. y is equal to x square plus 2 માં x is equal to 0 મૂકતા y is equal to 2 માટે આ પરવલયનું શીર્ષ આવ્યું 0 2 એટલે શીર્ષ y અક્ષ પર છે. હવે આ પરવલય x અક્ષને છેદશે કે નહીં એ ચેક કરવા માટે પરવલય x અક્ષને છેદશે કે નહીં. x અક્ષને છેદે તો y બરાબર 0, પરવલયમાં y બરાબર 0 મૂકી દઈએ. y is equal to x square plus 2 માં y is equal to 0 મૂકતા 0 is equal to x square plus 2. therefore x square is equal to -2 અશક્ય. એટલે એનો અર્થ એવો થયો કે પરવલય x અક્ષને છેદશે નહીં. x અક્ષને જો પરવલય છેદતો હોય તો આપણને x ની કિંમત મળે. અહીંયા y is equal to x અક્ષ પર y આમ 0 હોય એટલે y આ સમીકરણની અંદર y is equal to 0 મૂકીએ તો મને x ની કિંમત મળી નહીં. x ની કિંમત અશક્ય આવે છે એટલે આ પરવલય x અક્ષને નહીં છેદે. બરાબર. હવે આ બંનેનું છેદ બિંદુ શોધી કાઢીએ. આ જે આપ્યું છે y is equal to x એ રેખાનું સમીકરણ છે. કેમ રેખાનું સમીકરણ છે? x પણ સુરેખ છે, y પણ સુરેખ છે એટલે રેખાનું સમીકરણ છે. છેદ બિંદુ માટે y is equal to x square plus 2 અને y is equal to x. આમાં y is equal to x મૂકી દઈએ. x is equal to x square plus 2 x square minus x plus 2 is equal to 0. અને હવે પડતા નથી તો આપણે d શોધી કાઢીએ. d is equal to b square minus 4ac પ્રમાણે 1 minus 1 નો સ્ક્વેર minus 4 into 1 into 2 is equal to 1 minus 8 minus 7 less than 0 આવ્યું. એટલે d નેગેટિવ આવ્યું. આપણે જે x ની કિંમત કે y ની કિંમત જે મળી belongs to r જ હોય. અહીંયા d નેગેટિવ આવ્યું એટલે વક્ર છેદશે નહીં. therefore વક્રો છેદશે નહીં એટલે આનું છેદ બિંદુ મળશે નહીં. હવે y is equal to x square plus 2 પરવલય કઈ રીતે દોરી શકાય? આપણે અહીંયા એનું શીર્ષ છે 0 2. આ જે પરવલય છે એનું શીર્ષ ઉગમ બિંદુ છે એટલે પરવલય આપણે આમ દોરતા હતા. આ પરવલય ઉગમ બિંદુમાંથી નથી પસાર થતો. બીજું કે આ જે પરવલય છે આમ પણ વિચારી શકાય કે પરવલય આમ નીચે પણ દોરી શકાય, પરવલય ઉપર પણ દોરી શકાય. નીચે એટલા માટે આમ નથી દોર્યો કે નીચે પરવલય આમ દોરીશ તો x અક્ષને છેદે અને x અક્ષ સાથેનું છેદ બિંદુ મળતું નથી એટલે પરવલય મેં નીચે નથી દોર્યો, નીચેની તરફ નથી દોર્યો. પરવલય ઉપર તરફ જ જઈ રહ્યો છે અને એનો અક્ષ છે y અક્ષ છે. ઓકે. y is equal to x રેખા
એ હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. જે રેખાના સમીકરણની અંદર ફક્ત x અને y હોય, અચળ પદ ના હોય, તે રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. ઉગમ બિંદુમાંથી આમ પણ પસાર થઈ શકે, આમ પણ પસાર થઈ શકે, એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાં પસાર થાય. તો કયા ચરણમાંથી પસાર થાય એનો આધાર, જો x તમે ધન લેશો તો y ધન મળ્યા, એટલે પહેલા ચરણમાંથી પસાર થાય. x ઋણ લેશો તો y પણ ઋણ મળે, એટલે ત્રીજા ચરણમાંથી પસાર થાય. અને આ રેખા અને પરવલય છેદતા નથી. હવે આપણને આ બંને વક્રો x 0, આ છે x 0 અને x 3, x 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ બંને વક્રો વડે ઘેરાતો ભાગ, અને આપણે માટે આ લિમિટ આપી દીધી છે x 0, x 3. અહીંયા છે 0, 2. બંને વક્ર છેદતા નથી. આ બંને વક્ર વડે ઘેરાતો ભાગ, આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એના માટે બંધ આકૃતિ x રેખા x 0, x 3 થી ઘેરાતો પ્રદેશ. હવે બંને વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે ઇન્ટિગ્રેશન f(x - g) અને લિમિટ x 0 અને x 3 x માં લિમિટ લઈશું, એટલે વિધેય પણ x માં જ રાખવા પડે. વિધેય અહીંયા x માં જ છે, x2 y x2 2. ઓકે, વક્રો y x2 2, y x અને રેખાઓ x 0, x 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ માટે I integration x 0 to x 3 અને f(x - g) dx. આનાથી બંધ આકૃતિ x 0, x 3 આ વક્ર અને રેખાથી બંધ આકૃતિ થઈ ગઈ. એ બંધ આકૃતિનો આપણે બંધ આકૃતિ જે બંધ ભાગ છે, એ બંધ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એક વક્ર માઈનસ બીજું વક્ર કરીને લિમિટ આપણે x ની છે, એટલે અહીંયા લિમિટ તો આપણે ઓલરેડી આપી દીધી છે આપણને, એટલે x ની લિમિટ વિધેય પણ x માં રાખવાનું, અને fx લઈ અને આને gx લઈ લેવાનું, અથવા આને gx લો અને fx લો તો પણ ચાલી જશે. is equal to integration 0 to 3 x2 + 2 minus x dx. લિમિટ x માં તો વિધેય પણ x માં જ જોઈએ. is equal to x³ / 3 plus 2x minus x² / 2 0 to 3. હવે લિમિટ મૂકી દઈએ. 3³ upon 3 plus 2 into 3 minus 3² upon 2. લોઅર લિમિટ 0 છે, એ લોઅર લિમિટ મૂકીશું તો આખો પાર્ટ 0 થઈ જશે. 27 upon 3 એટલે 9 plus 6 minus 9/2 is equal to 15 minus 9/2 is equal to 30 minus 9/2. 30 minus 9 upon 2 is equal to 21 upon 2. ક્ષેત્રફળ A is equal to mod I is equal to 21 upon 2 ચોરસ એકમ. પરવલયનું શીર્ષ શોધવા માટે મેં આને સ્ક્વેર છે એટલે એની સાપેક્ષ વિકલન, જો y ને સ્ક્વેર હોત તો y ની સાપેક્ષ વિકલન, અને વિકલન બરાબર 0 લઈ મને x ની કિંમત મળી. એ x ની કિંમતને પરવલયના સમીકરણમાં મૂકું એટલે મને શીર્ષ મળી જશે. શીર્ષ મળે 0 2. આપણે જો પ્રમાણિત સ્વરૂપ છે x2 4ay, એ હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય.
જ્યારે આ પર્વલય ઉગમ બિંદુમાંથી પસાર થતો નથી, એટલે એનું શીર્ષ શોધવા માટેની મેં તમને આ રીત બતાવી છે. હવે એ પર્વલય ઉપર પણ જઈ શકે, પર્વલય નીચે પણ આમ પણ આવી શકે. તો એના માટે x અક્ષ સાથેનું છેદબિંદુ શોધવા માટે y 0 મૂકી દીધા. y 0 મૂકવાથી x ની કિંમત નથી. જો x ની કિંમત મળતી હોત મને તો પર્વલય આ રીતે દોરી શકાત. બરાબર? અને આ આપ્યું છે આપણને રેખાનું સમીકરણ આપ્યું છે, અને બંને વક્રોનું છેદબિંદુ શોધે. બંને વક્રોનું છેદબિંદુ મળતું નથી, એટલે બંને વક્રો છેદતા નથી. એટલે બંને વક્રો અને x 0 અને x 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આ બંને વક્રો વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, અને x 0 અને x 3. આપણને આ જે સમાંતર રેખાઓ x માં આપી છે, લિમિટ આપી દીધી છે, એક વક્ર માઈનસ બીજું વક્ર કરીને આપણે ક્ષેત્રફળ શોધી કાઢ્યું. એક્ઝામ્પલ નંબર 4. શિરોબિંદુ -1 0 1 3 અને 3 2 થી રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ -1 0 1 3 3 2 એનાથી જે ત્રિકોણ રચાય છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે અહીંયા તો આમ પણ ક્ષેત્રફળ વિચારી શકાય. 3 શિરોબિંદુઓ છે, એટલે નિશ્ચય પ્રકરણમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ½ mod d, જ્યાં d નિશ્ચય. પણ એક્ઝામમાં તમને અહીંયા આવું સૂચના સ્ટ્રિક્ટલી આપશે કે સંકલનનો ઉપયોગ કરીને આ 3 શિરોબિંદુઓથી રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હા, તમારે એનો જવાબ ટેલી કરવા માટે, જવાબ સાચો છે કે ખોટો ચકાસવા માટે ડેલ્ટા ½ mod d કરી શકાશે. આટલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે આપણે સંકલનનો ઉપયોગ કરીને. એટલે પહેલા તો આપણે આના સમીકરણ બનાવવા પડશે. એટલે કે રેખાખંડ AB ને સમાવતી રેખા, રેખાખંડ BC ને સમાવતી રેખા અને રેખાખંડ AC ને સમાવતી રેખાનું સમીકરણ શોધવું પડશે. એના માટે આપણે નિશ્ચયકનો ઉપયોગ કરીશું. રેખાખંડ AB ને સમાવતી રેખાનું સમીકરણ x y 1 -1 0 1 આ પણ નિશ્ચયકના પ્રકરણમાં આવી ગયું છે, એટલે અહીંયા તો નિશ્ચયકનો જ ઉપયોગ કરીશું. અથવા તમારી પાસે આ બે બિંદુ છે તો એ બે બિંદુ માટે નિશ્ચયકનો જ ઉપયોગ કરવો જરૂરી નથી. x x1 x2 x1 y y1 y2 નો પણ ઉપયોગ કરીને આ x1 y1 અને x2 y2 સમજી લો, ને એ પણ રેખાનું સમીકરણ શોધી શકાશે. 1 3 1 આ તો સૂત્રમાં જ 1 1 અહીંયા આવે છે. હવે આનું સાદુરૂપ આપી દઈએ. x 0 3 y -1 -2 +1 -3 is equal to 0. -3x -3x plus 2y minus 3 is equal to 0. 2y is equal to 3x plus 3, y is equal to 3/2, 3 common લઈ લીધા, x plus 1. એટલે આનું સમીકરણ આવ્યું. રેખા AB નું સમીકરણ y is equal to 3/2 into x plus 1 આનું સમીકરણ. હવે રેખાખંડ BC ને સમાવતી રેખાનું સમીકરણ રેખાખંડ BC ને સમાવતી રેખાનું સમીકરણ x y 1 b છે 1 3 1 c છે 3
2 1 is equal to 0. X into 3 minus 2 1 minus y 1 minus 3 minus 2 plus 1 2 minus 9 minus 7 is equal to 0. X plus 2y minus 7 is equal to 0. 2y is equal to 7 minus x, y is equal to 7 minus x upon 2. એટલે આનું સમીકરણ આવ્યું 7 minus x upon 2 is equal to y. હવે રેખાખંડ AC ને સમાવતી રેખાનું સમીકરણ x y1 a minus 1 0 1 c 3 2 1 is equal to 0. X into 0 minus 2 minus y minus 1 minus 3 minus 4 plus 1 minus 2 minus 0 minus 2 is equal. 2 common લઈ લઈએ એટલે minus x plus 2y minus 1 is equal to 0. 2y is equal to 1 plus x, y is equal to 1 plus x upon 2. Y is equal to 1 plus x upon 2. હવે મેં બધા જ સમીકરણ x ના સ્વરૂપમાં રાખ્યા છે એટલે આ બે સમાંતર રેખાઓ x is equal to -1, x is equal to -1, x is equal to 3 થી ઘેરાતો પ્રદેશ આટલો ભાગ આવે છે. આ બંને x is equal to -1, x is equal to 3 નહીં, x is equal to 1, x is equal to -1, x is equal to 1 અને આટલો ભાગ આ ભાગ છે y is equal to 3/2 into x plus 1 અને આ ભાગ છે y is equal to 1 plus x by 2. આટલા ભાગનું ક્ષેત્રફળ શોધીશ a1 અને ત્યારબાદ આ ભાગનું ક્ષેત્રફળ શોધીશ x is equal to 3. એ બંને ભાગના ક્ષેત્રફળનો હું સરવાળો કરી દઈશ a2. આ બંને વક્રોથી ઘેરાતો ભાગ છે એટલે એક વક્ર માઈનસ બીજું વક્ર કરીશ અને એની લિમિટ x is equal to -1 અને x is equal to 3 કરીશ. વક્ર y is equal to 3/2 into x plus 1 અને y is equal to 1 plus x અને રેખા x is equal to -1, x is equal to 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ વક્ર y is equal to 3/2 into x plus 1, y is equal to 1 plus x upon 2 અને રેખાઓ x is equal to -1, x is equal to 1 એને લિમિટ તરીકે લઈશું. x is equal to -1, x is equal to 1 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I1 is equal to integration આ બંને વક્રનો ઘેરાતો ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. એટલે એક વક્ર માઈનસ બીજું વક્ર કરીશું અને આ બે સમાંતર રેખાઓ x is equal to -1 અને x is equal to 3 એ એની નિયત સંકલન માટે લિમિટ બની જશે. x is equal to -1 to 3 3/2 into x plus 1 minus 1 plus x upon 2 dx. આને પહેલા રાખો પછી આ કારણ કે આપણે તો છેલ્લે તો ઇન્ટિગ્રેશન -1 to 1 છેલ્લે તો આપણે એનું મોડ લેવાનું જ છે એટલે આન્સર એનો પ્લસ માં જ લેવાનો છે. 2 કોમન લઈ લઈએ એટલે 1/2 ઇન્ટિગ્રેશન આનું
3x स्क्वायर अपॉन 2 प्लस 3x 3 अंदर मल्टीप्लाई कर नाखो छू माइनस x प्लस माइनस माइनस मल्टीप्लाई कर नाखो छू माइनस x स्क्वायर बाय 2 माइनस 1 2 1 હવે 1 બાય 2 3 છેદમાં 2 છે 2 છે મેં કોમન લઈ લીધા 3 અંદર મલ્ટીપ્લાય કરને એટલે 3 એનો ઇન્ટિગ્રેશન x² બાય 2 3x² બાય 2 3 અંદર મલ્ટીપ્લાય કરી નાખ્યા 3x માઈનસ 1 ઇન્ટિગ્રેશન x માઈનસ મલ્ટીપ્લાય x નું ઇન્ટિગ્રેશન x² બાય 2 3x² માઈનસ x² 2x² 2x² બાય 2 એટલે 2 કેન્સલ x² प्लस 2x माइनस 1 to 1 is equal to 1 by 2 1 plus 2x is equal to 1 મૂકી દીધા માઇનસ હવે લોઅર લિમિટ મૂકું છું માઇનસ 1 નો સ્ક્વેર 1 x is equal to minus 1 minus 2 is equal to 1 by 2 3 3 થશે આ 3 થશે આ minus 1 3 plus 1 4 is equal to 2 therefore a1 is equal to mod I is equal to 2 ચોરસ એકમ I1 હવે આ બે સમાંતર રેખાઓ અને વક્ર y is equal to 7 minus x upon 2 અને વક્ર આ જ છે વક્ર y is equal to 1 plus x upon 2 આ ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢીએ વક્રો વક્રો y is equal to 7 minus x upon 2 અને y is equal to 1 plus x upon 2 1 plus x upon 2 અને રેખાઓ x is equal to 1 અને x is equal to 3 x is equal to 1 x is equal to 3 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I2 is equal to integration આ x માં લિમિટ છે સમાંતર રેખાઓ x માં લિમિટ છે વિધેય પણ x માં છે એક વક્ર બંને વડે ઘેરાતો પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે એક વક્ર માઈનસ બીજું વક્ર કરી દઈએ x is equal to 1 2 3 7 minus x upon 2 minus 1 plus x upon 2 dx 2 common ले लिए 1 upon 2 integration 7x minus x square by 2 minus x minus x square by 2 1 2 3 6x 1 by 2 6x minus 2x આ બંને minus 2 minus x square minus x square minus 2x square upon 2 એટલે minus x square and limit 1 2 3 x is equal to 1 x is equal to 3 is equal to 1 by 2 6 into 3 18 minus 3 square 9 minus હવે લોઅર લિમિટ 6 minus 1 is equal to 1 by 2 9 minus 5 4 is equal to 2 a2 is equal to mod I2 is equal to 2 therefore 2 ચોરસ એકમ
therefore માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to A1 plus A2 is equal to 2 plus 2 is equal to 4 ચોરસ એકમ. હવે આનો તમારો ક્ષેત્રફળનો જવાબ ચકાસવો તો ચકાસી શકાશે આ પ્રમાણે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ d, જ્યાં d નિશ્ચયાંક તરીકે શોધવાનું -1 0 1 1 3 1 3 2 1 અને નિશ્ચયાંકનું વિસ્તરણ કરી દેવાનું અને એનો માનાંક લઈ લેવાનો અને 2 વડે ભાગી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ d. એટલે આ જવાબ આવશે તમારે. એક્ઝામ્પલ નંબર 5. જો ત્રિકોણની બાજુઓના સમીકરણ y 2x 1, y 3x 1 અને x 4 હોય તો તેના દ્વારા રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનના ઉપયોગથી શોધો. હવે આગળના એક્ઝામ્પલમાં આપણને શિરોબિંદુ આપી દીધા હતા ત્રિકોણના. એના શિરોબિંદુ પરથી આપણે સમીકરણ શોધ્યા. અહીંયા આગળ આપણને સમીકરણ આપી દીધા છે ત્રિકોણની ત્રણેય બાજુઓના. તો શિરોબિંદુ શોધી કાઢીએ. એટલે કે આ બંનેનું છેદબિંદુ, આનું અને આ રેખાનું છેદબિંદુ, આ અને આ રેખાનું છેદબિંદુ શોધી કાઢીએ. એના પરથી આપણને શિરોબિંદુ મળશે. y 2x 1, y 3x 1 નું છેદબિંદુ, બંનેમાં y છે બંનેને સરખાઈ દઈએ. 2x 1 is equal to 3x 1. Therefore minus x, 1 1 तो cancel, minus x is equal to 0, x is equal to 0. x is equal to 0 a y is equal to 2x plus 1 માં મૂકતા. Therefore y is equal to 1. Therefore છેદ બિંદુ 0 1, એટલે કે આ બંને રેખાઓ y અક્ષ પર છેદે છે 0 1 આગળ. હવે y is equal to 2x plus 1 અને x is equal to 4 નું છેદબિંદુ x is equal to 4 આમાં મૂકી દો. y is equal to 2 into 4 plus 1 is equal to 9. Therefore છેદબિંદુ આવ્યું 4 9. y is equal to 3x plus 1 અને x is equal to 4 નું છેદબિંદુ y is x ની કિંમત આમાં મૂકી દો. 3 into 4 plus 1 is equal to 13 માટે છેદબિંદુ આવ્યું 4 અને 13. ઓકે, હવે આપણે એ ત્રિકોણીય પ્રદેશ દોરી દઈએ. x is equal to 4. આ બંને રેખાઓ 0 1 માં છેદે છે. અને y is equal to 2x plus 1 and x is equal to 4 4 9 માં છેદે છે. એટલે અહીંયા આવશે y is equal to આ છે y is equal to 2x plus 1, y is equal to 3x plus 1 and x is equal to 4 13 માં છે. 4 તો અહીંયા છે 13 ઉપર. આ છે y is equal to 3x plus 1, આ 4 9, આ 4 30. આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ, આનાથી જે ત્રિકોણ રચાયો છે આ ત્રણ રેખાથી, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા આગળ
આ જે ત્રિકોણ બન્યો ત્રણ રેખાઓ y 2x 1 રેખા આ રહી, y 3x 1 અને x 4 થી જે ત્રિકોણ રચાય એનું ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણથી આ બે રેખાઓથી ઘેરાતો પ્રદેશ અને આ બે જે રેખા x 4 આપ્યું છે એ આપણે નિયત સંકલન માટે x 0 અને x 4 એ નિયત સંકલન માટે લિમિટ બની જશે અને આ બંને વક્રથી ઘેરાતો પ્રદેશ જે આવે છે એક વક્ર માઈનસ બીજું વક્ર કરી દઈશું એટલે વક્રો y 3x 1 y 2x 1 તથા રેખાઓ x 0 x 4 અને x 4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I integration x 0 to 4 fx minus gx dx. આપણે અહીં આગળ છેદ બિંદુ એટલા માટે શોધ્યા કે છેદ બિંદુથી જે ત્રિકોણ રચાય છે એ છેદ બિંદુ થી આપણને જે નિયત સંકલનમાં જે લિમિટ લેવાની x 0 અને x 4 મળી ગયા આપણને છેદ બિંદુથી. આગળ આપણને શિરોબિંદુ આપ્યા હતા એનાથી વક્ર મળ્યા હતા. અહીંયા વક્ર આપણને આપી દીધી છે. આપણને આ લિમિટ શોધવા માટે આપણે છેદ બિંદુ એના શોધ્યા છે. હવે આ x માં સમાંતર રેખાઓ લીધી, વિધેય પણ x માં જ રાખવું, વિધેય મેં x માં જ રાખ્યું છે. I integration 0 to 4 fx 3x plus 1 minus 2x plus 1 dx is equal to integration 0 to 4 3x plus 1 minus 2x minus 1 dx plus 1 minus 1 cancel integration 0 to 4 x dx is equal to x square by 2 0 to 4 is equal to 1 by 2 4 square 16 by 2 8. Therefore ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I is equal to 8 ચોરસ એકમ. Example number 6. વર્તુળ x² + y² is equal to 4 અને રેખા x + y is equal to 2 થી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. આ વર્તુળ છે એનું કેન્દ્ર x² + y² is equal to 4 એનું કેન્દ્ર 0 0 અને r² is equal to 4 therefore r is equal to 2. હવે આ બંને વર્તુળ અને બીજી રેખાનું છેદબિંદુ શોધી કાઢીએ આપણે. x² + y² is equal to 4 અને x + y is equal to 2 નું છેદબિંદુ માંથી y is equal to 2 - x આમાં મૂકી દઈએ. x² + 2 - x whole square is equal to 4. આમાં x is equal to 2 - y તો x ની કિંમત મૂકી શકાશે. x² + 4 - 4x plus x² is equal to 4 4 cancel 2x² minus 4x is equal to 0
2x common, x minus 2 is equal to 0, x is equal to 0 और x is equal to 2. x ની કિંમત આ સુરેખ જે સમીકરણ છે એમાં મૂકી દઈએ. y is equal to 2 minus x, x બરાબર 0 તો y is equal to 2, x is equal to 2, y is equal to 2 minus x, 2 minus 2 0 એટલે છેદ બિંદુ આવ્યું 0 2 અને 2 0. વર્તુળની ત્રિજ્યા 2. વર્તુળનું કેન્દ્ર 0 0, ત્રિજ્યા 2 એટલે અહીંયા આમ થશે 2 0, આ પણ ત્રિજ્યા કહેવાય, એના આમ થશે 0 2 અને રેખા અને વર્તુળ 0 2 અને 2 0 માં છેદે છે એટલે આ છે y is equal to 2 minus x. આ નાના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એમાં હું સમાંતર રેખાઓ x is equal to 0 અને x is equal to 2 લઉં છું અને આ y અક્ષ છે એ x is equal to 0. હવે હું સમાંતર રેખાઓ x is equal to 0, x is equal to 2 લઉં છું તો બંને વક્ર પણ મારે x માં જ રાખવા પડશે. એટલે બંને વક્રોથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે રેખા અને વર્તુળથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે એક વક્ર માઈનસ બીજું વક્ર કરીશું અને લિમિટ x is equal to 0 થી x is equal to 2 બંનેના છેદ બિંદુ આગળ x is equal to 0 to x is equal to 2 લઈશું. x square plus y square is equal to 4, y square is equal to 4 minus x square, y is equal to plus or minus 4 under root 4 minus x square પણ પ્રથમ ચરણમાં જ છે એટલે પ્લસ લઉં છું. વક્રો y is equal to under root 4 minus x square, y is equal to 2 minus x અને રેખાઓ x is equal to 0 અને x is equal to 2 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I is equal to integration x is equal to 0 to 2 under root 4 minus x square minus 2 minus x dx. લિમિટ x માં છે વિધેય પણ x માં is equal to under root 2 square minus x square એટલે x by 2 under root 4 minus x square plus a square by 2 એટલે 2 square by 2 4 sin inverse x by a એટલે 2 square a એટલે 2 minus 2x plus x square by 2 0 to 2 is equal to x is equal to 2 મૂકી દઈએ 2 by 2 into under root 4 minus x is equal to 2 square 4 minus 4 plus 4 by 2 2 sin inverse 2 by 2 minus 4x x is equal to minus 4 plus 4 square by 2 plus 2 minus lower limit મૂકશો અહીંયા 0 અહીંયા પણ 0 આ બધું 0 થઈ જશે minus lower limit તો 0 થઈ જશે આ ભાગ 0 થઈ ગયો 2 sin inverse 1 એટલે 2 into pi by 2 minus 2
is equal to pi minus 2. A is equal to mod I is equal to pi minus 2 ચોરસ એકમ. આ પાઈ ને 3.14 minus 2 એટલે પોઝિટિવ રહેવાનું છે. એટલે પાઈ minus 2 ચોરસ એકમ, પાઈ minus 2 ચોરસ એકમ બી વિકલ્પ આવશે. Example number 7. વક્ર y square is equal to 4x. આ પરવલય છે અને આ રેખાનું સમીકરણ છે. y નો ઘાતાંક 1 છે અને x નો ઘાતાંક 1 છે. રેખાનું સમીકરણ છે અને આ રેખા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે. y is equal to 2x નું છેદબિંદુ y is equal to 2x અહીંયા મૂકી દઈએ તો 2x square is equal to 4x. 4x square minus 4x is equal to 0. 4x common. X minus 1 is equal to 0. 4x is equal to 0 or x minus 1 is equal to 0. X is equal to 0 or x is equal to. x ની કિંમત આ સુરેખમાં મૂકી દઈએ તો y is equal to 2x. 2 into 0 is equal to 0. Y is equal to 2x માં x is equal to 1 મૂકતા 2 into 1 is equal to 2. માટે છેદ બિંદુઓ 0 0 અને 1 2. એટલે પરવલય અને રેખા 0 0 અને 1 2 માં છેદે છે. આ પરવલયનો અક્ષ x અક્ષ છે. આ રેખા ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે. છેદ બિંદુ 1 2 પ્રમાણે આ રેખા પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. છેદ બિંદુ 0 0 અને 1 2. આ બંને વક્રોથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. બંને વક્ર y² = 4x અને y = 2x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આમાં તમે સમાંતર રેખાઓ x = 0 x = 0 અને x = 1 વડે આવૃત પ્રદેશ એ પણ સમાંતર રેખાઓ લિમિટ તરીકે લઈ શકશો અથવા આમ પણ તમે સમાંતર રેખા y = 2 અને y = 0 આ પણ સમાંતર રેખા લઈ શકાશે. હું જો y માં સમાંતર રેખા લઉં છું છેદ બિંદુ આગળ તો વિધેય મારે y માં રાખવાનું. હું x માં પણ સમાંતર રેખા લઈ શકું છું x = 0 અને x = 1 તો વિધેય મારે x માં રાખવાનું. બરાબર. y² = 4x. y² = 4x. therefore x = y²/4 અને y = 2x. y = 2x તો x = y/2. વક્રો x = y²/4 x = y/2 તથા રેખા y = 0 અને y = 2 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે I = integration y = 0 to 2
બંને વક્રોથી ઘેરાતો પ્રદેશ શોધવાનો છે. એક વક્ર માઈનસ બીજું વક્ર કરી દઈશું એટલે y² upon 4 minus y upon 2 dy y ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન is equal to y³ upon 12 minus y² upon 4 0 to 2 y is equal to 2 મૂકી દે 2³ 8 upon 12 minus 4 upon 4 લોઅર લિમિટ તો 0 છે એટલે માઈનસ 0 થઈ જશે is equal to 8/12 minus 1 is equal to 2/3 minus 1 is equal to minus 1/3 માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I is equal to 1/3 ચોરસ એકમ એટલે બી વિકલ્પ આવશે. આમાં તમે x માં પણ આ રીતે સમાંતર રેખાઓ x is equal to 0 x is equal to 1 અને વિધેયને પણ તમારે x માં રાખવું પડે. x માં વિધેયને x માં રાખવા માટે y² is equal to 4x y is equal to 2 root x પ્રથમ ચરણમાં બરાબર અને y is equal to 2x આ રીતે વિધેય લઈને પણ અને લિમિટ આપણે 0 to 1 લિમિટ લેવાશે અને એ રીતે પણ એક્ઝામ્પલ ગણી શકાશે.